નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 5 જુલાઈથી લઈને આવનારી તારીખ 14 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વધુ વરસાદ, ભારે વરસાદ, અતિભારે વરસાદ અને હળવા મધ્યમ વરસાદની શક્યતા કયા વિસ્તારોમાં વધુ છે। મિત્રો, આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, એક વરસાદની મોટી સિસ્ટમ સર્જાશે। તો તે પ્રમાણે રાજસ્થાનમાં એ સિસ્ટમ સર્જાઈ ગઈ છે। રાજસ્થાનના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને તેની અસર ઉત્તર ગુજરાતને પણ જોવા મળી છે। સાબરકાંઠા, બનાસકાંઠાના પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે। હવે મિત્રો, આજે તારીખ 5 જુલાઈ છે, તો આજે ખાસ કરીને 9 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અને બાકીના 24 જિલ્લામાં મધ્યમ અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે? તો તાપી, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ આ મુખ્ય વિસ્તારો છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે। 1 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે। બાકીના જે 24 જિલ્લાઓ છે એ 24 જિલ્લામાં મધ્યમ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। હવે મિત્રો, અત્યારે જ્યારે ઉત્તર ગુજરાત તરફ એ રાજસ્થાનની જે સિસ્ટમ સર્જાઈ છે તેની અસર જોવા મળી છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થશે। અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ ફક્ત એક જ દિવસમાં જોવા મળી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। એટલે કે મિત્રો, તારીખ 5 થી લઈને 9 તારીખ સુધીમાં આ જ રીતે આપણને વાતાવરણ જોવા મળવાનું છે। એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં થાય। કચ્છનો પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે। સૌરાષ્ટ્રનો પણ મધ્ય અને ઉત્તર તરફના વિસ્તારમાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના કહી શકાય કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના વિસ્તારોમાં હજુ પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે, ધીમી ધારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં છૂટોછવાયો અને અનેક વિસ્તારોમાં મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે। ગુજરાતના મધ્ય ગુજરાતના આણંદ હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, ઉપરાંત મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરાના પણ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। મિત્રો, એક ધાર્યો વરસાદ, સાર્વત્રિક વરસાદ, એકાકાર વરસાદની શક્યતા ઓછી છે, કારણ કે આ જે સિસ્ટમ છે સાર્વત્રિક વરસાદ લઈને આવી નથી, પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ ચોક્કસથી સર્જાશે। એટલે મિત્રો, ઉત્તર ગુજરાતને 1 નંબર ઉપર ગણીને ચાલવો, 2 નંબર ઉપર મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારને ગણીને ચાલવો અને તારીખ 9 જુલાઈથી લઈને 12-13 જુલાઈમાં ફરીથી એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે, જેમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે। ગુજરાતના 50 થી લઈને 70% વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। મિત્રો, હવે વાત કરીએ તો ગરમીના પ્રમાણની। ઘણા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે છે, વાદળછાયું વાતાવરણ વધારે છે, પવન અને જે તાકાત છે તે ઘટી ગઈ છે, જેના કારણે બફારાનો અહેસાસ પણ થઈ રહ્યો છે। મહત્તમ તાપમાન હજુ પણ 33 ડિગ્રીની આસપાસ જઈ શકે છે, ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ પણ જઈ શકે છે। પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે। 25 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। એટલે માછીમારોને આગામી 12 જુલાઈ સુધી હજુ પણ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે। હવે મિત્રો, થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધવાની છે, જેના કારણે એક વીજળી પડવાના પણ શક્યતા વધી જાય છે। એટલે મિત્રો, અવારનવાર આપણને જણાવીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એ એપ્લિકેશનમાં 7 મિનિટથી લઈને 21 મિનિટ પહેલાં થોડું વીજળી પડવાની હોય તો તમને એલર્ટ આપી દે છે, જેથી તમે તમારો અને પશુઓનો જીવ બચાવી શકીએ। મિત્રો, આ આપણે જે વાત છે વારંવાર રિપીટ એટલા માટે કરીએ છીએ કે તમારો કહી શકાય જે કિંમતી સામાન હોય અથવા તો આપણો પોતાનો જીવ બચાવીએ, પશુપાલનનો જીવ બચાવીએ, તો એ તમામ પ્રકારના પરિબળો જરૂરી છે। એટલે વારંવાર દરેક વિડીયોમાં આ તમને સૂચન આપવું જરૂરી બન્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।